ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હજુ પણ કેટલાક જિલ્લામાં સવારે ઠંડી અને બપોર બાદ આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 2 એપ્રિલ સુધી માવઠાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં 2 એપ્રિલ સુધી માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને માવઠાની આગાહીને પગલે રાજ્યના તેમજ જગતના તાતની ચિંતા વધી ગઈ છે. બાગાયતી ખેતીમાં રોકાયેલા ખેડૂતો ખાસ કરીને ચિંતિત છે. કેરીનો પાક હાલ પાકવાના તબક્કામાં છે અને આ સમયે હવામાનમાં ફેરફાર કેરીના પાકને સંભવિત નુકસાનની ભીતિ છે તે સેવાઈ રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર થશે અને કમોસમી વરસાદની શક્યતાને કારણે ખેડૂતોએ સાવધાની રાખવાની જરૂર છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે, તો દક્ષિણ ગુજરાતમાં હવામાન બદલાવાની શક્યતા છે. રાજ્યમાં ગયા અઠવાડિયાથી હવામાન બદલાયું છે. એક પછી એક સિસ્ટમ સક્રિય થતાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઘણા વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ છે તે પડ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફારનો સંકેત આપ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે 4 એપ્રિલ સુધી છૂટાછવાયા હળવા વરસાદની સંભાવના વ્યક્ત છે. આનાથી તાપમાનમાં પણ ઘટાડો થશે, જેનાથી ગરમીમાંથી રાહત મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ગુજરાતમાં હવામાનમાં ફેરફારના સંકેત આપી રહ્યા છે. આ 2 સિસ્ટમોની તાકાત કમોસમી વરસાદની માત્રા પર આધાર રાખે છે. જો સિસ્ટમ મજબૂત રીતે આગળ વધે તો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠાનું જોખમ છે. જો કે સિસ્ટમ નબળી પડે તો વાદળછાયા વાતાવરણમાં છૂટાછવાયા કમોસમી વરસાદ પડશે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ વરસાદની આગાહી છે. આવતીકાલે તારીખ 30 માર્ચના રોજ જો માહિતી મેળવીએ તો બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લીમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી છે. રાજ્યના કેટલાક ભાગોમાં ગરમીનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે. મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીને પાર પહોંચ્યું છે, તો સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો અનુભવ સૌથી વધુ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે અને અંબાલાલ પટેલ દ્વારા પણ માવઠાની માહિતી આપવામાં આવી છે.